એલી માણસ એક દુકાન હે અને જીભ રહીને ઈ એનું તાળું હે. કેમ? ઈ તો જ્યારે ખુલે ને ત્યારે ખબર પડે દુકાન સોનાની હે કે ભંગારની. લાવ એક વાત કહું. હા બોલ ને, એમાં શું હોય? જમાઈ ઉંમરમાં ગમે તેટલા નાના હોય પણ સાસરિયામાં તો બધાય તમે કઈને જ બોલાવે. એનું કારણ શું? આપણા દેશના શહીદોને હંમેશા માન આપવામાં જ આવે. એલી મને આ રામાયણમાં સમજાણું નહીં. સમજવા જેવી તો રામાયણ જ છે. તો મને સમજાવ ને, રામાયણ કેવી રીતના થઈ હતી? માં ખોટી હટ પર ચડી જાય ને તો પુત્રોને વનવાસ થઈ જાય. તો બેન વિશે મને સમજાવ. જો બેન ખોટી હટ પર ચડી જાય ને તો બેન નું નાક કપાઈ જાય. તો પત્ની વિશે મને સમજાવ. પત્ની ખોટી હટ પર ચડી જાય ને તો એને રાક્ષસ ઉપાડી જાય. સ્ત્રીની ખોટી હટમાં જ રામાયણ રચાઈ જાય. જો એક સ્ત્રી સાચી હટમાં ચડી જાય ને તો યમરાજ ને ઝૂકી જવું પડે. લાવ એક વાત કહું. હા બોલ ને, એમાં શું હોય? એક જ નિયમ ઉપર જિંદગી જીવી લી. કેમ? જેની સાથે લાગણી રાખો ને એને કોઈ દિવસ અંધારામાં ન રાખતા.